સુરત જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકામાં વરસાદ પડતા સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલીથી બારડોલીને જોડતો રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આજે અંડરપાસનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રેલવે અંડરપાસની અંદર 5.5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ જે બારડોલીથી બાબેન તરફ જવા માટે રેલવે ફાટકનો જ ઉપયોગ કરતા રેલવે ફાટક ઉપર જે વાહન ચાલકોને હાલાકી પડે છે, ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિક પણ એટલો થવા પામ્યો છે। ખાસ કરીને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરના રેલવે અંડરપાસની અંદર આ વરસાદી પાણી ભરાતા હાલ આ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। વહીવટી તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે, પરંતુ આ દ્રશ્ય કંઈક અલગ કહી જાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જે હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે કામરેજનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી ભારે વરસાદને પગલે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણીઓ ભરવા પામ્યા છે, લોકોની દુકાન સુધી આ સર્વિસ રોડના પાણી ભરવા પામ્યા છે। અને ખાસ કરીને આજે દર ચોમાસાની સિઝનની અંદર અહીંના સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ બાઇક બંધ થતા ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી રહી છે। અને આ કામરેજ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામરેજ જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો છે। ચોક્કસપણે કહી શકાય છે કે ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓમાંથી રજા આપવાનો નિર્ણય કરતા શાળાઓમાંથી બાળકોને પણ હાલ રજા આપી દેવામાં આવી છે। વરસાદના કારણે વાવથી કામરેજ બાજુ તરફ જવાથી સર્વિસ રોડ બાજુ પાણી ભરાયા કરે છે, ઘૂંટણ સુધી પાણી ભરાયા કરે છે। અમારા બાજુ કોઈ આવતું પણ નથી, વાહન ચાલકો, કોઈ બાઇક વાળો, કોઈ કાર વાળો પણ આવી શકતા નહીં। આટલી ભારી અમને નુકસાની પહોંચે છે। હાઈવે ઓથોરિટીને અમારી ખાલી એટલું જ સૂચન છે કે આ ગટરો કેટલા ટાઈમથી સાફ પણ કરવામાં આવી નથી, તો એનું કંઈ નિરાકરણ કરો। વારંવાર અરજી કરવાથી, વારંવાર કહેવાથી પણ કોઈ આવતું નથી। એટલે મારે ખાલી તંત્રને એટલું જ કહેવું છે કે ભાઈ તમે આ રસ્તાઓ બધું જોવો અને બધું એનો નિકાલ કરાવો, નહીં તો આ બધું તમે જો પાણી તો ઠેર ઠેર ભરાવાના જ છે ને આ હાઈવે પર બી પાણી ભરાય જ કરે છે। તેનું તમે નિરાકરણ લાવો એવી અમારી પ્રજાની તમને વિનંતી છે।